જો તમે નાની નાની ભજી જે કહી શકી ને, મેથીના ભજીયા નાના નાના ઉતરે છે. કેટલાની પેઢી છે? હું 5મી પેઢી અહીંયા આગળ. ઓહ, ઓળખાય ફુલવડીથી. આ અહીંની ફેમસ આઈટમ. અહીંયા કેટલી આઈટમો રાખો છો ફરસાણમાં? ફરસાણમાં ઓલ આઈટમ, ફરસાણ મીઠાઈ બધું, પણ પ્રખ્યાત ફુલવડીથી ફુલવડી અને ભેળ. ફુલવડીના ભેળ મેઇન ફુલવડીવાળાથી જ ગામમાં ઓળખે. ફુલવડીવાળા કહો એટલે ગમે ત્યાંથી પહોંચાડી દે અહીંયા. વાહ, જે લોકો તીખું ખાવાનું પસંદ કરતા હોય ને એને ચટણીની જરૂર નથી, કેમ કે ઉપર જે મસાલો છાંટીને દીધો છે ને એમનામાં એનો ટેસ્ટ એટલો સરસ આવે છે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે ધાંગધ્રામાં અને મારી સાથે સાવનભાઈ જોડાણા છે અને એક બહુ જૂની જગ્યાએ અત્યારે ફુલવડી ભજીયા ખાવા માટે લઈ આવ્યા છે. સાહેબ, આ એક્ઝેક્ટ લોકેશન ક્યાં આવ્યું? આ એક્ઝેક્ટ લોકેશન માનમહેલ કહેવાય છે અને રામમહેલ મંદિરની સામે. ઓકે, અને અહીંયા શું આપણે ટ્રાય કરવાના છે? અહીંયા આપણે ફુલવડી ટ્રાય કરવાના છે. અલગ પ્રકારની ફુલવડી છે અને 70-80 વર્ષ જૂની આ પેઢી છે. દાદા છે એમના બી ફાધરે આ પેઢીની શરૂઆત કરી હતી. આપણે રેગ્યુલર ફુલવડી અલગ હોય, આ ફુલવડા ભજીયા ટાઈપ આખી વસ્તુ છે. ઓકે, હવે જાજી વાર નહીં કરીએ, આપણે અંદર જઈએ. અત્યારે જે પેઢી સંભાળે છે એમને મળીએ, ફુલવડી કેવી રીતે બનાવે છે એ પણ તમને બતાવીએ અને પછી ટેસ્ટ કરીને તમને જણાવીએ. ચાલો શરૂ કરીએ. તમારું નામ? મારું નામ જીતેન્દ્ર. ઓકે, બે ભાઈઓ છે અત્યારે બિઝનેસ રન કરે. બે ભાઈઓ જ ને? હા, એ મોટા ભાઈ છે, પિયુષભાઈ. ઓકે, અહીંયા કેટલી આઈટમો રાખો છો ફરસાણમાં? ફરસાણમાં ઓલ આઈટમ, ફરસાણ મીઠાઈ બધું, પણ પ્રખ્યાત ફુલવડીથી ફુલવડી અને ભેળ. ફુલવડીના ભેળ મેઇન ફુલવડીવાળાથી જ ગામમાં ઓળખે. ફુલવડીવાળા કહો એટલે ગમે ત્યાંથી પહોંચાડી દે અહીંયા. આ લોકેશન એક્ઝેક્ટ શું કહેવાય? લોકેશન ગ્રીન ચોકમાં, રામમહેલ મંદિરની સામે, અંબાલાલ ફુલવડીવાળા. ઓકે, આ કેટલા વર્ષ જૂની પેઢી છે? પેઢી 80 વર્ષથી મારા દાદા વખતની ચાલુ છે. ઓકે, અત્યારે બાર દાદા બેઠા છે, પપ્પા છે, તમારા ફાધર છે? એમના પપ્પા અંબાલાલ, એમના નામથી ચાલે દુકાન અંબાલાલ ફુલવડીવાળા. ઓકે, હવે તમારી પરમિશન હોય તો કેવી રીતે બને છે એ બતાવીએ? હા, જોઈ શકો છો. ઓકે, થેન્ક યુ. ચાલો, શું નામ સાહેબ તમારું? મારું નામ પિયુષ. કેટલામી પેઢી છે? હું 5મી પેઢી અહીંયા આગળ. ઓહ, ઓળખાય આપણે ફુલવડીથી? ઓળખાય ફુલવડીથી. આ અહીંની ફેમસ આઈટમ. તમે જુઓ પાછળ સિંગદાણાની બધું તરાય છે. એ ફરાળી આઈટમ થાય છે તૈયાર? ફરાળી ચેવડો શ્રાવણ મહિનો ચાલે. હા. ઓકે, આ ફુલવડીમાં આપણે શું શું આવે? ચણાનો લોટ, હા, મરચા, મેથી, મેથી પાલક. મેથી પાલક બંને. ઓકે, આમ જો તમે નાની નાની ભજી જે કહી શકી ને, મેથીના ભજીયા નાના નાના ઉતરે છે. ટાઈમિંગ શું હોય છે આપણો? સાંજે 4:30 થી 7:30. ઓકે, 3 કલાક. 3 કલાક ડેઈલી. આ સિવાય બીજી આપણે શું અહીંયા વખણાય? બીજી અમારી અહીંની ભેળ વખણાય. ભેળાઈ બનાવી? ભેળે બનાવી, હા. એટલે ચટણીઓ વાળી? ના, સૂકી ડ્રાય, સૂકી ભેળ. ડ્રાય ભેળ. ઓકે, એ અમારી બહુ વખણાય. હા. બહુ ટેસ્ટફુલ આવે. હા, આની ઉપર મસાલો આવે અમારો સ્પેશિયલ, જાતે બનાવેલો. મેં છે ને ઓમ તો આ રીતના ભજીયા ખાધેલા છે, પણ એક ટેસ્ટ કરીને આઈડિયા આવશે કે શું ડિફરન્સ છે. બીજું કે ઉપરથી મસાલો છાંટેલા ભજીયા હું પહેલી વાર ટ્રાય કરવાનો છું. સાથે એક ટાઈપની ચટણી આપી છે, આઈ થિંક સ્વીટ લાગે છે. ક્લોઝઅપ તમને બતાવી દઉં એક તોડીને. આને તોડવાની જરૂર નથી, આ તો એક ભજીયું ડાયરેક્ટ એક બાઇટમાં આવે એમ છે. વાહ, આ તો માહોલ બનાવી દે એવું છે. વરસાદી માહોલ હાલતો હોય, 500 કિલો તો આમાં ખવાઈ જાય ખબર ન પડે. ચટણી એકદમ સ્વીટ છે, પણ એકચ્યુઅલમાં જે લોકો તીખું ખાવાનું પસંદ કરતા હોય ને એને ચટણીની જરૂર નથી, કેમ કે ઉપર જે મસાલો છાંટીને દીધો છે ને એમનામાં એનો ટેસ્ટ એટલો સરસ આવે છે. ધાંગધ્રામાં તમે આવો અથવા આજુબાજુમાં રહેતા હોય તો ધક્કો ખાવા જેવો ખરા. હવે હું આ વિડીયોને વિરામ આપું છું. પર્સનલી ખરેખર મને બહુ ભાવ્યા ભજીયા. 100% હું રિકમેન્ડ કરીશ કે ધાંગધ્રામાં રહેતા હોય અથવા જે લોકોને ના ખ્યાલ હોય, આજુબાજુના ગામમાં રહેતા હોય તો આ જગ્યાએ એકવાર ધક્કો ખાઈ લેજો. વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને વધુ શેર કરી દેજો, વિડીયોને લાઇક આપી દેજો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત.